પહેલા વાત મહત્વના સમાચારની તો લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ હવે ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો માટેના ઉમેદવાર નક્કી કરવા માટે આજથી સતત 3 દિવસ સુધી ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે। પ્રદેશ ભાજપ તરફથી દરેક બેઠક માટે એક નિરીક્ષક અને 2 સહનિરીક્ષકની નિમણૂક કરવામાં આવી હતી। હવે આ ત્રણેય નિરીક્ષકો તમામ 26 બેઠકો એટલે કે જે તે લોકસભામાં જઈ તે સીટના ઉમેદવાર નક્કી કરવા માટે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાયો અને સૂચનો મેળવશે। ત્યારે ભાજપ દ્વારા તેની રજૂઆત પણ કરવામાં આવશે। કેટલાય આગેવાનો અને નેતાઓને આમંત્રિત પણ કરાયા છે। એ સિવાયના આગેવાનો કે કાર્યકરો જે તે બેઠક માટે પોતાની રજૂઆત કરી શકે છે। ત્યારે આજે આખો દિવસ આ નિરીક્ષકો બધાને સાંભળશે। ત્યારબાદ આ નિરીક્ષકો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પોતાના અહેવાલ મૂકશે। આ પ્રકારના અહેવાલો મેળવ્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક તારીખ 17, 18 અને 19 માર્ચના રોજ મળશે। ગાંધીનગરના મંત્રીમંડળના બંગલા નંબર 22માં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં તમામ 26 બેઠકના ઉમેદવારોના નામની પેનલ બનાવાશે। આ પેનલ ભાજપ હાઈકમાન્ડને મોકલાશે। ત્યારબાદ દિલ્હીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ પેનલમાં નામોને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ જે તે બેઠકના ઉમેદવારની યાદી જાહેર કરાશે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની જે 26માંથી 26 બેઠકો છે તેને જીતવા માટે કયા મજબૂત ઉમેદવારને ભાજપ પોતાના તરફથી મેદાનમાં ઉતારે છે અને તેના પર જ 3 દિવસ બેઠકોનો દોર ચાલશે અને ઉમેદવારોના નામ પર ચર્ચા થશે। તો આ સાથે ટીવી9 સંવાદદાતા ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે। ભૌમિક, ગુજરાતની 26 બેઠકોની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસે કેટલીક બેઠકો પર નામ જાહેર કર્યા છે। 16 માર્ચે વધુ 22 નામ જાહેર કરવાની છે કોંગ્રેસ, પરંતુ ભાજપે હજુ સુધી પત્તા ખોલ્યા નથી અને ભાજપ જ્યારે પત્તા ખોલે છે ત્યારે ખરેખર તેમાં ચોક્કસ ગણિત સાથે, ચોક્કસ રણનીતિ સાથે ઉતરે છે। હવે આ 3 દિવસ જે બેઠકોનો દોર શરૂ થવાનો છે, કયા સમીકરણો પર ચર્ચા કરવામાં આવશે અને કઈ બાબતો મહત્વની રહેશે? જી, લોકસભાની ચૂંટણી પહેલા બીજેપીની પરંપરા છે કે તે દરેક લોકસભા બેઠકમાં આવતી વિધાનસભાના બેઠકના જે પણ લોકો હોય છે તેની સેન્સ લે છે। આજે અમદાવાદ પૂર્વની બેઠકની સેન્સ લેવામાં આવશે। આવતીકાલે અમદાવાદ પશ્ચિમ અને ત્યારબાદ ગાંધીનગર ખાનપુર કાર્યાલય ખાતે જે 3 નિરીક્ષકો છે તેમાં એક મહિલા નિરીક્ષક છે, તે લોકોની સેન્સને સાંભળશે અને ત્યારબાદ તેના સૂચવેલા નામો પાર્લામેન્ટરી બોર્ડને આપવામાં આવશે। અમદાવાદ પૂર્વ લોકસભામાં 7 વિધાનસભાની બેઠક આવે છે, તેમાં વટવા હોય છે, નિકોલ હોય છે, નરોડા હોય છે કે દ્રસ્કો હોય છે। તે દરેક વિધાનસભા બેઠકની જે આખી એક ગાઈડલાઈન પ્રમાણે એક કમિટી હોય છે તે લોકો રજૂઆત કરશે। કોઈને વ્યક્તિગત રજૂઆત કરવી હોય તો તે પણ કરશે અને તેમાં દરેક મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવશે કે ઉમેદવાર કેવો છે, તેનું બેકગ્રાઉન્ડ કેવું છે, તેની લોકપ્રિયતા કેટલી છે, જનતાની વચ્ચે તે કઈ રીતના કામ કરે છે તેને ધ્યાનમાં લેવામાં આવશે। મારી સાથે અમિત જ્યોતિકર છે, તેમની સાથે જ વાત કરીશ। આજે અમદાવાદ પૂર્વની લોકસભાની બેઠકની સેન્સ લેવામાં આવશે। કઈ રીતના આખું આ ગણિત હોય છે અને કહેવાય છે કે બીજેપી તો પોતાની રણનીતિ સાથે જ આગળ વધતી હોય છે? તમે પહેલા જ કીધું કે બીજેપીની અંદર એક પ્રક્રિયા હોય છે, લોકતાંત્રિક પ્રક્રિયા હોય છે। લોકતાંત્રિક પ્રક્રિયાની અંદર જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય અને લોકશાહીને વરેલી પાર્ટી હોય, પાર્ટીની અંદર જે આંતરિક લોકશાહી છે, લોકશાહીના ભાગરૂપે સંગઠનની ઉત્તમ વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા રૂપે આજે અમદાવાદ પૂર્વ લોકસભા માટે અમારા જે નિરીક્ષકશ્રીઓની આખી પેનલ છે, શંકરભાઈ ચૌધરી, ડૉક્ટર જીવરાજભાઈ અને અસ્મિતાબેન, એ અહીંયા કાર્યકરોને સાંભળશે, એમના સૂચનો લેશે અને એ સૂચનો લઈને પછી પ્રદેશ પાર્લામેન્ટરીને આપશે। અમિતભાઈ, જે કોઈ નામો તો હોય પણ એના સિવાય ક્યાં એવું માની શકાય કે કોઈ સામાજિક સંગઠન, વેપારી સંગઠન કે કોઈ સંગઠન રજૂઆત કરવા માંગતું હોય કે તેની પોતાની વાત પહોંચાડવા માંગતું હોય તો તેને પણ સાંભળવામાં આવે છે? વ્યવસ્થાના ભાગરૂપે દરેકને સાંભળવામાં આવશે। જે રીતે અમારું ફોરમ નક્કી કરેલું છે એ રીતે અપેક્ષિતોની જે સંખ્યા હોય એ લોકો જશે, એમની રજૂઆત કરશે। કોઈને ઇન્ડિવિજ્યુઅલ મળવું હોય પાછળથી તો એ મળશે। દરેકને સાંભળવાનો, સમજવાનો મોકો આ પ્લેટફોર્મ છે। ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય ડિક્ટેટરશીપ ચલાવી નથી। તો ખાસ કરીને જોઈ શકો છો કે દરેક લોકોને સાંભળવામાં આવશે। હું આપને કહેવા માંગીશ કે વલ્લભ કાકડિયા છે, તેઓ પહોંચી ચૂક્યા છે। દરેક વિધાનસભાનો એક સમય છે અને તે સાથે 7 વિધાનસભા આજે સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ જે નિરીક્ષકો છે એટલે કે સેન્સ લેવા માટે છે તે લોકો પોતાની રીતના એના નામ સૂચવશે અને પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે। શંકર ચૌધરી છે તે સહિતના નિરીક્ષકો પણ થોડી વારમાં પહોંચશે। 11 વાગે લગભગ આ સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત થશે। બિલકુલ ભૌમિક, જોડાવા માટે આભાર। આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા